હવે વાત અમરેલીની। અમરેલીમાં રાજુલાના વૃદ્ધ ખેડૂત ગાયબ થઈ ગયા। ધાતરવડી ડેમના દરવાજાની નજીક ગુમ થયા છે। હાલ ધાતરવડી ડેમનો પ્રવાહ ચાલુ છે। તંત્રએ કાંઠા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે। પાણીના પ્રવાહમાં તણાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। રાજુલાના આ વૃદ્ધ છે જેઓ ગુમ થઈ ગયા છે। તંત્રની ટીમોએ કિનારાના વિસ્તારોમાં સર્ચ શરૂ કર્યું છે। જો કે રાજુલાના આ વૃદ્ધ ખેડૂત છે એ કેવી રીતે ગુમ થયા તે તપાસનો વિષય છે। ધાતરવડી ડેમના દરવાજાની નજીકથી ગુમ થયા છે એટલે આશંકા એવી છે કે પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે ક્યાંક તેમાં તણાઈ ગયા હોય અથવા તો ક્યાંક તેમાં ગુમ ન થઈ ગયા હોય, એટલે એની તપાસ ચાલી રહી છે। પાણીના જે કિનારાના જે વિસ્તારો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। કદાચ પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ તો નથી ગયા એવી આશંકા સેવાઈ રહી છે। હવે છોટાઉદેપુરથી તસવીર આવી રહી છે તે આપ જોઈ શકો છો। છોટાઉદેપુરના તેજગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। ડુમાલી, પુનિયાવાટ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। છોટાઉદેપુરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। દક્ષિણના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। છોટાઉદેપુરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ, જેમાં તેજગઢમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। તો છોટાઉદેપુરમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। તસવીરો આવી રહી છે મુખ્ય માર્ગોથી। ડુમાલી, પુનિયાવાટ આ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જળમગ્ન થયા। અને હવે વાત પેટા ચૂંટણી